શ્રી ગણેશાય નમઃ। મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે। મિત્રો, અત્યારે શ્રાદ્ધ પક્ષ પિતૃ પક્ષ દરમિયાન આપણે સાંભળી રહ્યા છીએ ગરુડ પુરાણ, જેને ગારુડી વિદ્યા પણ કહેવાય છે। જન્મથી લઈને મૃત્યુ ઉપરાંત કઈ ક્રિયા કરવી જોઈએ જેથી પ્રેતને મુક્તિ મળે, સદગતિ પ્રાપ્ત થાય, એ બધા પ્રશ્નનો ઉત્તર જે ભગવાન શ્રી હરિનારાયણે આપ્યો છે તે જ ભગવાન શ્રી વેદવ્યાસજીએ પોતાના ગ્રંથમાં લખી લીધો છે, જે આપણી સામે આવે છે ગરુડ પુરાણના રૂપમાં। આમ તો ગરુડ પુરાણ એ મોટો ગ્રંથ છે, પરંતુ અત્યારે આપણે સંક્ષિપ્તમાં ગરુડ પુરાણ સાંભળી રહ્યા છીએ, જેમાં 16 અધ્યાય છે। 17મો અધ્યાય મહાત્મય કથા છે, અને આ શ્રાદ્ધ પક્ષના 16 દિવસ દરમિયાન ગરુડ પુરાણનો એક અધ્યાય આપણે સાંભળી રહ્યા છીએ। અત્યાર સુધીમાં આપણે ગરુડ પુરાણના 1 થી 12 અધ્યાય સાંભળી ચૂક્યા છીએ। આજે આ વિડીયોમાં સાંભળવાના છીએ ગરુડ પુરાણ અધ્યાય 13મો, સપિંડ આદિ સર્વકર્મ વર્ણન। જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, અને આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે। ધન્યવાદ। ઓમ ગરુડ વાહન લક્ષ્મીપતિ ભગવાન શ્રી નારાયણની જય। ગરુડજી ભગવાન શ્રી નારાયણને કહે છે, હે હરિ, હવે મને સપિંડીની વિધિ તથા સૂતકનો નિર્ણય જણાવો, તથા સૈયાદાન અને પદદાનમાં શું શું જોઈએ તે વસ્તુઓ તથા તેનો મહિમા જણાવો। આ સાંભળીને ભગવાન શ્રી હરિ કહે છે, હે ગરુડજી, તમને સપિંડ આદિ સમસ્ત ક્રિયાઓ હવે હું કહું છું તે ધ્યાનથી સાંભળો। આ સપિંડ આદિ ક્રિયાઓ કર્મ કરવાથી પ્રેત નામનો જે ત્યાગ છે તે જીવ કરે છે। જીવ પિતૃગણમાં સ્થાન પ્રાપ્ત કરે છે, જેના પિતા પિતામહ પ્રપિતામહ નામથી અથવા જ્યાં સુધી વસુ રુદ્ર આદિત્યના નામથી સપિંડ પિંડ ન મળે ત્યાં સુધી પુત્ર દ્વારા જે અનેક પ્રકારના દાન કર્યા હોય છે, સંતાનો દ્વારા અનેક પ્રકારના જે દાન કરવામાં આવ્યા હોય છે, તેનું ફળ તેને મળતું નથી। જ્યાં સુધી સપિંડી કરવામાં ન આવે ત્યાં સુધી સંતાન કોઈ પણ કર્મ કરવાથી શુદ્ધતા મેળવી શકતો નથી, કારણ કે એ કર્મ કર્યા વિના મૃતકની નિવૃત્તિ પણ થતી નથી। આથી સંતાને સૂતક બાદ સપિંડી કર્મ અવશ્ય કરવું જોઈએ। હે ગરુડ, હું તમને યથાર્થ સૂતકની વિધિ પણ સમજાવું છું, તે પણ સાંભળો। આમ કહીને પ્રભુ કહે છે, બ્રાહ્મણ 10મા દિવસે, ક્ષત્રિય 12મા દિવસે, વૈશ્ય 15મા દિવસે અને શૂદ્ર 1 માસે શુદ્ધ થાય છે। પ્રેત સૂતક પ્રાપ્ત થનારના 4 પેઢી સુધીના પિતરાઈઓ 10 દિવસે શુદ્ધિ પ્રાપ્ત કરે છે। 7 પેઢીની સગાઈના પિતરાઈઓ 3 રાત્રિમાં શુદ્ધતા પ્રાપ્ત કરે છે, અને દૂરના ગોત્રીઓ માત્ર સ્નાન કરવાથી શુદ્ધિ પામે છે। આમ દશા શોચ 4 પેઢી સુધી 10 રાત્રિનું ગણવું, 5મી પેઢીએ 6 રાત્રિનું અને 6ઠ્ઠી પેઢીએ 4 રાત્રિનું ગણવું, 8મી પેઢીએ 1 રાત્રિનું સૂતક ગણવું, 9મી પેઢીએ સગાઓએ 2 પ્રહર સુધીનું સૂતક ગણાય છે। 10મી પેઢીના સંબંધીઓએ મૃત્યુ તથા જન્મ અંગેના સૂતકમાં માત્ર સ્નાન કરવાથી શુદ્ધિ મળી શકે છે। એટલે કે જ્યારે સમાચાર મળે કે આ સ્વજન મૃત્યુ પામ્યા છે ત્યારે માત્ર સ્નાન કરી લે તો પણ શુદ્ધ થઈ જાય છે। દેશાંતર ગયેલા મનુષ્યનું મૃત શોચ જ્યારે જાણવામાં આવે છે ત્યારે 10 દિવસમાં જેટલા દિવસે સાંભળવામાં આવે તેટલા દિવસ બાદ કરીને બાકીના દિવસનું સૂતક પાડવાનું હોય છે। દેશાંતરમાં મૃત્યુ પામનારને 10 દિવસ વીતી ગયા હોય તો 1 વર્ષમાં સમાચાર મળે તો સમાચાર મળ્યા પછી 3 રાત્રિનું સૂતક રાખવાનું હોય છે। જો વર્ષ પૂરું ન થયું હોય તો માત્ર સ્નાન કરવાથી જ ગોત્રીઓના સૂતકમાંથી શુદ્ધતા મળી જાય છે। પહેલું સૂતક પૂરું ન થયું હોય અને 6 દિવસ વીત્યા હોય ત્યારે બીજું સૂતક લાગે તો પહેલા 10 દિવસ સૂતક કાઢવાથી બંને સૂતકોમાંથી શુદ્ધતા મળી જાય છે। બાળકના મૃત્યુના વિષયમાં દાંત ફૂટ્યા અગાઉ બાળક જો મરણ પામ્યું હોય તો માત્ર સ્નાન કરવાથી જ સૂતક પૂરું થઈ જાય છે। દાંત ફૂટ્યા પછી પણ ચોલ સંસ્કારથી માંડીને જનોય આપેલ બાળક મરણ પામે તો 3 રાત્રિનું સૂતક લાગે છે। આ ઉપરાંત વય ધરાવતા બાળકનું સૂતક 10 રાત્રિનું લાગે છે।
જન્મ થયા બાદ 27 મહિના પૂર્ણ થયા પૂર્વે જો પુત્રી મરણ પામે તો સ્નાન કરવા માત્રથી જ સૂતકમાંથી શુદ્ધિ થવાય છે. આ શાસ્ત્રોક્ત વાત સર્વ વર્ણ માટે સમાન છે. 27 મહિના પછી તે વાગદાન થાય છે. ત્યાં સુધીની વય ધરાવતી બાળકીના મરણનું સૂતક 1 દિવસનું ગણવું જોઈએ. જો સગાઈ થયા બાદ પુત્રી મરણ પામે તો તેને કુળના લોકો 3 રાત્રિનું સૂતક પાડી અને વિવાહ બાદ તેના સાસરિયાને 10 દિવસનું સૂતક લાગુ પડે છે. 6 માસનો ગર્ભસ્રાવ થાય તો સ્ત્રીને જેટલા મહિનો ગર્ભ હોય તેટલા દિવસનું સૂતક લાગુ પડે છે. આમ પ્રત્યેક માસ દીઠ 1 દિવસનું સૂતક સ્ત્રીએ પાડવું જોઈએ. ગર્ભ રહ્યા પછી જેટલા માસે ગર્ભસ્રાવ થાય તેટલા દિવસ સૂતક પાડવું. આ સૂતક પિતરાઈઓને લાગુ પડતું નથી. સૂતકના સમયે કોઈને અડવું નહીં, ખાટલા ઉપર બેસવું નહીં તથા પૂજા કરવી નહીં. સૂતક બ્રહ્મચારી, યતિ, અગ્નિહોત્રી અને રાજાને લાગતા નથી. વિવાહ, ઉત્સવ, હોમ આદિનો આરંભ થયા બાદ સૂતકના જાણવા પહેલાં રાંધેલ અન્ન રાખવામાં અડચણ નથી. સૂતક થયા પછી બ્રાહ્મણને ભિક્ષા આપવી નહીં. છતાં સૂતકી વ્યક્તિ જો બ્રાહ્મણને ભિક્ષા આદિ આપે તો ભિક્ષા આપનાર દોષિત બને છે. જો અજાણપણે યાચક ભિક્ષા લઈ લે તો તેને દોષ લાગતો નથી. આથી સૂતકની નિવૃત્તિ માટે સપિંડ શ્રાદ્ધ 12માના દિવસે કરવું જોઈએ. જો ગૃહસ્થી મૃત્યુ પામે તો જ્યાં સુધી સપિંડ શ્રાદ્ધ ન થાય ત્યાં સુધી કોઈ ધાર્મિક કાર્ય થઈ શકતું નથી. આથી 12મા દિવસે મૃતક સ્થાનને ગાયના છાણ વડે લીપીને શાસ્ત્રોક્ત વિધિથી સપિંડ શ્રાદ્ધ કરવું જોઈએ. પછી પૂજા આદિ વિકિરનો પિંડ મૂકીને હાથ પગ ધોયા પછી વસુ, રુદ્ર અને સૂર્યરૂપ ધારણ કરનારને પિતામહના 3 પિંડ આપીને ચોથો પિંડ મરનારને આપવો જોઈએ. આ પિંડનું પૂજન કર્યા પછી જે પિંડ મૂક્યો હોય તેના સોનાના વાળ વડે 3 ભાગ કરવા. આમાંનો 3માનો 1 ભાગ પિતામહના પિંડમાં મેળવવો. પછી પિતામહની સાથે માતાનો પિંડ તેમજ પિતાનો પિંડ મેળવવો. જો પ્રપિતા જીવતા હોય અને પિતા મૃત્યુ પામ્યા હોય તો 3 પિંડ આપવા જોઈએ. પિતાની માતા એટલે કે દાદીમાં જીવતા હોય અને પોતાની માતા મૃત્યુ પામે તો પિતૃશ્રાદ્ધ પ્રમાણે માતૃશ્રાદ્ધ પણ કરવું જોઈએ. માતાનું પિંડ ત્રિમેલન મહાલક્ષ્મીમાં અને પિતાનું માતા વિશે પિંડ ત્રિમેલન કરવું જોઈએ. અપુત્ર સ્ત્રીનું સપિંડીકરણ તેની સાસુની સાથે મેળવીને કરવું જોઈએ. જો માતા પિતાને એક ચિતામાં બાળવામાં આવ્યા હોય તો વ્યવધાન મૂકીને માતા પિતાનું સપિંડીકરણ કરવું જોઈએ. પ્રથમ સંતાને પિતાનું અને ત્યારબાદ સ્નાન કરીને માતાનું સપિંડીકરણ કરવું જોઈએ. જેના પતિદેવ મૃત્યુ પામ્યા હોય તે સ્ત્રીએ 10 દિવસમાં સપિંડીકરણ કરવું જોઈએ. ત્યારબાદ પિતૃઓને તર્પણ કરવું જોઈએ. સ્વધા શબ્દનો ઉચ્ચારણ કરવો જોઈએ. આમ કરવાથી પિતૃઓ તૃપ્તિ અનુભવે છે. ત્યાર પછી પોતાની શક્તિ અનુસાર બ્રાહ્મણને દાન આપવું. પછી ગ્રહ, દેવી અને ગણેશજીનું પુણ્ય વાચન, વેદમંત્રો સાથે કુમકુમ, ચોખા, નૈવેદ્ય આદિથી પૂજન કરવું. ગોર મહારાજે યજમાનને અભિષેક કરીને તેના હાથે મંત્ર બોલીને રક્ષા સૂત્ર બાંધીને મંત્રેલ ચોખા આપવા. બાદ બ્રહ્મ ભોજન કરાવીને દક્ષિણા આપવી. અન્ન જળથી ભરેલ 12 કુંભ આપવા. બ્રહ્મ ભોજન કરાવ્યા બાદ 4 વર્ણોને ક્રમથી જળને બ્રાહ્મણે, આયુધને ક્ષત્રિયએ, ચાબુકને વૈશ્યએ અને દંડને શૂદ્રએ સ્પર્શ કરવો જોઈએ. આ કર્યા પછી વસ્ત્રોનો ત્યાગ કરીને સફેદ વસ્ત્ર ધારણ કરવા જોઈએ અને સૈયાદાન આપવું જોઈએ. સૈયાને સુંદર રીતે સજાવીને તેની નજીક છત્ર, દીપ, રૂપાનું આસન, ચામર, પાત્ર શૃંગારના સાધનો અને મુખવાસના પદાર્થો મૂકવા. લક્ષ્મીનારાયણની અલંકારની તેમજ આયુધવાળી મૂર્તિ મૂકવી. ત્યારબાદ સૌભાગ્યવતીઓને પાસે બેસાડીને વસ્ત્ર અલંકાર આપવા. બાદ પત્ની સહિત બ્રાહ્મણની પૂજા કરીને તેને સોનાના કુંડળ, વીંટી, કંઠી, અંગરખું, ધોતી જોટો, પાઘડી આદિ આપી શકાય. ત્યારબાદ લક્ષ્મીનારાયણ,
નવગ્રહો, દેવી અને પિતામહનું પૂજન કરીને હાથમાં પુષ્પાંજલિ લઈને ઉત્તરાભિમુખે રહીને કહેવું, હે પ્રભુ, આપની ક્ષીરસાગરમાં જેવી સૈયા છે તેવી સૈયા મારા પિતૃઓને સૂવા માટે પ્રાપ્ત થાઓ. આમ બોલીને પ્રતિમા અને બ્રાહ્મણો પર પુષ્પાંજલિ નાખવી જોઈએ. તે સૈયા સંકલ્પપૂર્વક બ્રાહ્મણને અર્પણ કરવી. જો ધનવાન હોય તેણે સૈયાદાન સાથે ઘરનું દાન પણ કરી શકે છે. જો આ સૈયા પાત્ર વગરનાને આપવામાં આવે તો આપનાર નરકનો અધિકારી બને છે, જ્યારે સત્પાત્રને આ દાન આપવાથી તેને ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે. ભગવાન શ્રી નારાયણ ગરુડજીને કહે છે, હે ગરુડ, સૈયાદાન કર્યા પછી પદદાન અવશ્ય કરવું જોઈએ. પદદાનમાં છત્રી, જોડા, વસ્ત્ર, વીંટી, કમંડલ, આસન, દંડ અને તાંબાનું પાત્ર હોવું જોઈએ. આવા 13 પદદાન 12મા દિવસે પોતાની શક્તિ અનુસાર આપવા. સ્ત્રીની સૈયા પર કાજલ, મહાવર, રોલી, વસ્ત્ર અને આભૂષણ આદિ સુહાગની વસ્તુઓ પણ મૂકી શકાય છે. આ પ્રકારે 12મા દિવસે 13 પદદાન 13 બ્રાહ્મણોને આપવા. છત્રી આપવાથી મરનારને છત્રીની છાયા મળે છે. જોડા એટલે કે ચપ્પલ આપવાથી કાંટાવાળા માર્ગમાં એ જીવ ચાલી શકે છે, અથવા તો તેને ઘોડો પણ મળે છે. વસ્ત્રદાન કરવાથી જીવને જ્યારે ઠંડી, ગરમી થતી હોય તેનાથી રક્ષણ પ્રાપ્ત થાય છે. વીંટી આપવાથી લૂથી મરનારનો બચાવ થાય છે. અને કમંડળ આપવાથી જ્યારે જીવને તરસ લાગે છે ત્યારે જળપાનનું સાધન મળી રહે છે. આમ આવા પદદાનથી મરનારને યમમાર્ગે જતા સુવિધાઓ મળી રહે છે. 12મા દિવસે બ્રાહ્મણ, ચાંડાલ આદિ કોઈ પણ આવે તેને અન્નદાન અવશ્ય કરવું જોઈએ. સપિંડી થયા પછી 1 વર્ષ સુધી તેની મૃત્યુ તિથિએ પિંડ સાથે જળનો કુંભ આપવો જોઈએ. પૂનમના દિવસે મરનારની શ્રાદ્ધ તિથિ ચોથ જાણવી જોઈએ. ચોથે મરનારની નોમ અને નોમે મરનારની 14 જાણવી. જો તિથિ અધિક માસમાં આવતી હોય તો અધિક માસમાં બ્રાહ્મણ ભોજન કરાવવું જોઈએ. પછી બીજા મહિનામાં સપિંડ શ્રાદ્ધ કરવું. બધા શ્રાદ્ધ પૂરા કર્યા પછી વાર્ષિક શ્રાદ્ધ કરવું. આમાં બ્રહ્મ ભોજન કરાવવું. જરૂર પડીએ ત્રયપિંડયુક્ત શ્રાદ્ધ કરવું. વાર્ષિક શ્રાદ્ધ થયા પછી ગયા શ્રાદ્ધ જેવું શ્રાદ્ધ કરવું. આથી પિતૃઓ પરમ ગતિને પ્રાપ્ત કરી શકે છે. તુલસીજીની માંજરોથી વિષ્ણુ ચરણનું પૂજન કરવું. પિંડ આપવા માટે ગયા સૂરના મસ્તક ઉપર સમીના પાંદડા જેટલો પિંડ મૂકવામાં આવે તો 71 પેઢીનો ઉદ્ધાર થાય છે. આમ ઓર્ધ્વદેહિક કૃત્ય કરવાથી પિતૃઓને મુક્તિ અવશ્ય મળે છે. તેમજ પુત્રાદિ સદ્વાસના તથા પુત્ર આદિમાં સદ્વાસના ઉત્પન્ન થાય છે. નિર્ધન પણ જો આ કથા સાંભળશે તો તે બધા પાપોથી મુક્ત થઈ જશે અને દાનના ફળનો અધિકારી થશે. હે ગરુડ, જે માનવી વિધિસર રીતે શ્રાદ્ધ કરે છે, મારું એટલે કે આ વચન જે છે ગરુડ પુરાણ સાંભળે છે, તેની બધી ઈચ્છાઓ તેના પિતૃઓ તૃપ્ત કરે છે અને તે ધર્મરાજાના મંદિરમાં આદર સાથે બેસી શકશે. સુતજી સોનકાદિ ઋષિઓને કહે છે, આ પ્રકારના ભગવાન શ્રી નારાયણે જે ઓર્ધ્વદેહિક દાનના ફળને જણાવ્યું છે તે સાંભળીને ગરુડજી અતિ આનંદિત થયા. ઇતિ શ્રી ગરુડ પુરાણે સારોદ્ધારે સપિંડ આદિ સર્વકર્મ નિરૂપણે નામ 13 અધ્યાય સંપૂર્ણ. તો મિત્રો, આપણે સાંભળ્યો ગરુડ પુરાણનો અધ્યાય 13મો. મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગનસદૃશમ મેઘવર્ણ શુભાંગમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગીભિધ્યાનગમ્યમ વંદે વિષ્ણુ ભવભયહરમ સર્વલોક એકનાથમ. બોલો ભગવાન ગરુડધ્વજ લક્ષ્મીપતિની જય. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.